વિધવા મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે। વિગતો મળી રહી છે વડોદરાથી। વિધવા મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા ખાતે વિધવા સહાય યોજનામાં મહિલાઓ ભારે પરેશાન થઈ રહી છે। તો આ સાથે જ યોજનામાં રિન્યુની કામગીરી માટે લાંબી કતારો જોવા મળી રહી છે। વિધવા મહિલાઓને લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો આ વિગતો મળી રહી છે। નર્મદા ભુવન ખાતે ચાલી રહી છે આ તમામ કામગીરી, ત્યારે વિધવા મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિધવા મહિલાઓ ઊભા રહેવાનો વારો આવ્યો છે। લાંબી કતારોમાં ઊભા રહેવા માટે વિધવા મહિલાઓ મજબૂર બન્યા છે અને કલેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। તો ફોર્મ ભરાવવા એજન્ટોને પૈસા આપવા પડે છે। વિધવા મહિલાઓએ 200 થી 500 રૂપિયા લેતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। એજન્ટ રાજ જોવા મળી રહ્યું છે। નર્મદા ભુવન ખાતે આ તમામ કામગીરી ચાલી રહી છે, ત્યારે વિધવા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં વિધવા મહિલાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે। વિધવા સહાય યોજનામાં મહિલાઓ ભારે પરેશાન થઈ રહી છે। તો આ સાથે જ યોજનામાં રિન્યુની કામગીરી માટે લાંબી કતારો જોવા મળી છે અને લાંબી કતારોમાં ઊભા રહેવા માટે વિધવા મહિલાઓ મજબૂર બની છે। તો આ સાથે જ નર્મદા ભુવન ખાતે આ કામગીરી ચાલી રહી છે, જેમાં વિધવા મહિલાઓ પરેશાન થઈ રહી છે અને એજન્ટ રાજ જોવા મળી રહ્યું છે। વિધવા મહિલાઓને ઊભા રહેવાનો વારો આવ્યો છે વડોદરા ખાતે। તો આ સાથે જ કલેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી। તો અન્ય વિગતો મળી રહી છે। ફોર્મ ભરવા માટે એજન્ટોને વિધવા મહિલાઓએ પૈસા આપવા પડે છે, તો રૂપિયા 200 થી 500 રૂપિયા લેતા હોવાની પણ ફરિયાદ સામે આવી રહી છે। નર્મદા ભુવન ખાતે આ તમામ કામગીરી ચાલી રહી છે, જે વડોદરાથી હાલ પ્રકાશમાં આવી રહી છે। તો વડોદરા ખાતે વિધવા મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે। વિધવા મહિલાઓને લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે અને વિધવા સહાય યોજનામાં વિધવા મહિલાઓ પરેશાન થઈ રહી છે, ત્યારે યોજનામાં રિન્યુની કામગીરી માટે લાંબી કતારો જોવા મળી છે। તમને શું તકલીફ પડી રહી છે? તકલીફ એવું છે કે લાઈનમાં બહુ ઉભો રહે છે, બહુ કલાક લાગી જાય, થાકી જાય છે, ઉભા થઈ જાય, એ તકલીફ છે। અમે શું કહેશો? વ્યવસ્થા જુદા જોઈએ સિનિયર સિટીને, તો તકલીફ ના પડે। વ્યવસ્થા કરાવે છે, કરાવે છે। આજે મેં વાત કરી છે મામલતદાર સાહેબ, એ નિકાલ કરી દઈએ છીએ। અને બધાને જરૂરી છે રિન્યુ કરાવો કે પછી જેને બંધ થઈ ગયું તેને રિન્યુ કરાવો? હાલ તો સરકારની સૂચના પ્રમાણે દર જુલાઈમાં રિન્યુ કરવા આવે છે। બીજી માહિતી તમને મામલતદાર સાહેબ, સમાજ સુરક્ષા વિષય અલગ છે આખો, ત્યાંનું અલગ ઉપર ચાલે છે। બધાને કરાવવું છે કે જેને ફરજિયાત બધાને કરાવવું। વિધવા સહાય સરકાર વિધવા મહિલાઓને દર મહિને 1200 રૂપિયા આપે છે, ત્યારે એમને પૂછ્યું શું તકલીફ પડી રહી છે તમને? ફોર્મ ભરવાનું કે છે, ફોર્મ મને આવડતું નહીં અને મારા કાગળિયા ગયા છે બધા, એ લોકો હાલતા નહીં। સરકારી તંત્રને તમે શું વ્યવસ્થા કરવાનું કહેશો? મને પેલું રિન્યુ કરાવવા માટે જ આવીશું, તો લાઈનમાં ઊભી રહી પણ નંબર નહીં, આવી રીતે બહુ હેરાન કરે છે। હા, એટલે જેમને વૃદ્ધ મહિલા છે, 80 વર્ષની ઉંમર છે, એમને ફોર્મ ભરતા નથી આવડતું અને ચલાતું નથી, છતાં પણ કોઈ સરકારી વ્યવસ્થા નથી, ત્યારે અન્ય મહિલાને પૂછ્યું શું તકલીફ પડી રહી? મને પગની તકલીફ છે, મેં ચલાતી નથી, 2 દિવસથી બહુ જ હેરાન થાઉં છું। મેં કોઈ સહારો નહીં, મારા ઘરમાં કોઈ નથી, તો બી મેં આવું છું। મને ક્યાં જવાનું, ફોર્મ ક્યાં ભરવો જ ખબર નહીં પડતી। હા, એટલે સરકાર મહિલાઓને સહાય કરવાની વાત કરે છે, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી આ વિધવા મહિલાઓને સહાય કરવા માટે કોઈ ડેસ્ક નથી બનાવ્યું કે તેમને કોઈ મદદરૂપ થાય એવું નથી, અને મહિલાઓ આઈને ધક્કા ખાઈ રહ્યા છે। આશા રાખીએ કે મંતવ્યના અહેવાલ બાદ સરકારી તંત્ર જાગશે અને સરકાર
નો જે ઉદ્દેશ છે વિધવા મહિલાને સહાય કરવાનો, અહીંયાનું તંત્ર પણ વિધવા મહિલાઓને સહાય કરશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.